ગોંડલના સુલતાનપુર ખાતે ગણેશ જાડેજાની યોજાયેલ સભા બાદ સોશિયલ મીડિયામાં વાણી વિલાસ કરતો શખ્સ ઝડપાયો હતો। મૂળ સુલતાનપુરના અને સુરત રહેતા જયેશ ઉર્ફે કાળુ બાબુભાઈ પાગડાડ દ્વારા શખ્સે સોશિયલ મીડિયામાં બેફામ વાણી વિલાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું। ગોંડલના સુલતાનપુર ખાતે ગણેશ જાડેજાની યોજાયેલ સભા બાદ સોશિયલ મીડિયામાં વાણી વિલાસ કરતો શખ્સ ઝડપાયો હતો। મૂળ સુલતાનપુરના અને સુરત રહેતા જયેશ ઉર્ફે કાળુ બાબુભાઈ પાગદાર નામના શખ્સે સોશિયલ મીડિયા ઉપર બેફામ વાણી વિલાસનો વિડીયો વાયરલ કર્યો હતો। સભા બાદ ગણેશ જાડેજા ગોંડલ ભાજપ અગ્રણીઓ સહિતના લોકો સામે બેફામ વાણી વિલાસ કરતો વિડીયો બનાવી ફેસબુકમાં વાયરલ કર્યો હતો। વાયરલ કરેલા વિડીયો બાદ આરોપીએ ગણેશ જાડેજા સહિતના પરિવારના લોકોની સોશિયલ મીડિયામાં માફી પણ માંગી હોવાની વિગતો સામે આવી છે। સુલતાનપુર પોલીસે આરોપીને સુરતથી ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।